જય શ્રી રામ, જય હનુમાનજી. આજે આ હનુમાન જયંતિ નિમિત્તે હું આપને થોડું કહેવા જઈ રહ્યો છું. કદાચ આ વાત આપને ખબર પણ હશે કે ભાઈ જ્યારે લંકાની અંદર યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે એ યુદ્ધની અંદર લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે અને કહેવાય છે ભાઈ કે લંકાના વૈદ્યએ કહ્યું કે જો તમારે લક્ષ્મણજીને જીવિત રાખવા હોય તો સંજીવની નામની ઔષધિ છે એ સાંજ થતા પહેલા તમારે એમને આપવી પડશે. હવે બધા વાનરો ભગવાન રામ વિચારમાં પડી જાય છે કે ભાઈ એવું તો કોણ છે કે જે આટલી ઝડપે જઈ અને આ ઔષધિ અહીંયા લઈ આવે. ત્યારે હનુમાનજીને કહે છે કે હનુમાનજી શું આપ આ ઔષધિ લેવા માટે જશો? ત્યારે હનુમાનજી એક પણ પ્રકારનો પ્રશ્ન કર્યા વગર જય શ્રી રામ બોલી અને એ ઔષધિ લેવા માટે નીકળી જાય છે. અને કહેવાય છે ને ભાઈ, સંસ્કૃતમાં પંક્તિ પણ આપેલી છે કે વિક્રાંત કાર્યેષુ ભવાન જનેય. જ્યારે જ્યારે મુસીબતના કાર્ય, જ્યારે અશક્ય કાર્યની વાત આવે ત્યારે સૌથી પહેલું જો કોઈ નામ મળે તો એ નામ આપણને કોનું મળે છે ભાઈ? તો કે હનુમાનજીનું. તો આવા જ પરાક્રમ, સેવા અને સમર્પણની ભાવનામાં જો આપણે કોઈને યાદ કરવા હોય તો એ છે હનુમાનજી. તો આવા જ અષ્ટનિધિ, નવનિધિ અને બુદ્ધિના દાતા એવા હનુમાનજીના ચરણોમાં નમસ્કાર સાથે આપ બધાને આ હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામના. જો આપને બધાને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ.